ચાલો મિત્રો, તો મમ્મી પપ્પા છે એ દ્વારકા ઠાકર દાદા નવરાવીને એવા છે, તો હવે આપણે એને લઈ આવીએ પાછા ગામમાંથી, બરાબર. જો મિત્રો, આ બધા દ્વારકાથી ઠાકર દાદાના નવરાવીને આવી ગયા છે બધા. મારો એક લાલ રૂમાલ નીકળો તો કેજો હોય ગમે ના કાઢે મિત્રો, મમ્મી પપ્પા ઠાકર દાદાના નવરાવીને દ્વારકાથી વી આવ્યા એટલે પછી મેં પણ ઠાકર દાદાના દર્શન કરી લીધા. જો મિત્રો, મમ્મી પપ્પા દર્શન કરીને વી આવ્યા છે દ્વારકાથી. આપણે ટૂંકમાં ગામમાંથી લઈને જેવા છે ને હવે ઘરે પોગી ગયા છે. મિત્રો, સત્યનારાયણ ભગવાનની કથા પૂરી થઈ ગઈ એટલે આપણે પડિયા બનાવવા બેઠી ગયા અને પછી આપણે માનભોગની પ્રસાદી લઈ લીધી. આજે રાત્રે ભજન રાખેલા હતા અને ભોજાભાઈ ભરવાડ આવવાના હતા. ટાઈમ રહેશે તો તમને ચોક્કસથી ભજન સંભળાવીશ. મિત્રો, ભજન શરૂ થયા અને મધરાત થઈ એટલે વરસાદ શરૂ થયો એટલે પછી આપણે તો સ્ટેજ અહીંથી બદલાવવું પડ્યું અને પછી સ્ટેજને આપણે મંદિરની અંદર લઈને પછી ત્યાં આપણે ભજન કરવા પડ્યા. મિત્રો, મિત્રો પછી જો આપણે સ્ટેજ છે જે આપણે મંદિરની અંદર લઈ લીધું અને પછી ત્યાં આપણે ભજન શરૂ કરવાના છે.
મિત્રો બહાર કેટલો વરસાદ આવે છે આજે જુઓ તમે વરસાદે તો આ ઝુકા કાઢ્યા અમે મૂકી દીધા તો અહીંયા કેર બાન ટાંકીને એવું બધું મૂકી દીધું ચાલો મિત્રો તો ફરી મળીશું આવતા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય બધાને સીતારામ